જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી આશાપુરા રેસીપી ચેનલમાં। તો આજે હું તમારી સાથે દાળ ભાતની રેસીપી શેર કરવાની છું, જે અલગ જ ટ્રીક સાથે હું તમારી સાથે શેર કરીશ। દાળ ભાત તો તમે રોજ ખાતા હશો અને તમારા ઘરમાં રોજ બનતા હશે, પણ એકવાર મારી ટ્રીક સાથે તમે દાળ ભાત બનાવીને જરૂર જોજો, તો તમે આંગળા ચાટતા રહી જશો। તો ચાલો ફ્રેન્ડ, હવે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ। એના માટે મેં અહીંયા 1 કપ જેટલી ટાટાની તુવેર દાળ લીધી છે, જે આપણે દાળ ભાતમાં યુઝ કરીએ છીએ એ। આને મેં 2 થી 3 પાણીથી ધોઈ નાખી છે, એટલે આપણી દાળ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે। અહીંયા આપણે સાદું પાણી જ લેવાનું છે। આવી રીતના પાણીમાં અંદર સુધી ડુબાડી અને આપણે આને અડધી કલાક માટે પલાળવા રાખી દેવાની છે। ત્યારબાદ હવે હું તમને ભાત બનાવવાની રેસીપી બનાવું। હું અહીંયા આજે તમને એક નવી ટ્રીક સાથે ભાત બનાવતા શીખવાડીશ, તમે એકવાર જરૂર મારી રેસીપીને ફોલો કરજો। હવે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી દાવતના ચોખા લીધા છે, તમે જોઈ શકો છો। હવે આને આપણે 2 થી 3 પાણીથી વોશ કરી નાખવાના છે। આ ચોખાને એકદમ સારી રીતે આપણે વોશ કરવાના છે, જેથી અંદર રહેલું બધું જ કચરું આપણા ચોખાની બહાર આવી જાય અને આપણા ચોખા એકદમ ક્લીન થઈ જાય। અહીંયા મેં ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ નાખ્યા છે। ત્યારબાદ હવે એમાં જે આપણે નોર્મલ પાણી આવે તે એડ કરવાનું છે। આવી રીતના ચોખાને બૂટ કરી દેવાના છે પાણીથી, અને આ ચોખાને આપણે 20 થી 25 મિનિટ માટે આને આપણે પલાળી દેવાના છે। હવે આપણે અહીંયા જે 30 મિનિટ માટે દાળ પલાળવા રાખી દીધી હતી, તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરવાની છે દાળને। ત્યારબાદ 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે દાળની અંદર। અને હવે ખાસ એ ટીપ્સ છે, મેં અહીંયા 3 થી 4 મોટા નંગ ટામેટા કાપેલા હતા, તે આપણે એડ કરવાના છે બાફતી વખતે દાળમાં। અહીંયા તમે દાળમાં જેટલા વધારે ટમેટા એડ કરશો એટલે તે દાળનો ટેસ્ટ બહુ જ સારો આવશે। ત્યારબાદ હવે આપણે પ્રેશર કુકરને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને 5 થી 6 વિસલ આપણે આની મારી લેવાની છે। તો હવે આપણે આગળ ભાતની પ્રોસેસ કરવાના છીએ। જ્યાં સુધીમાં આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે ભાતની પ્રોસેસ કરી લઈએ। મેં અહીંયા એક બાઉલ લીધું છે, તેની અંદર આ 1 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે। ત્યારબાદ જે આપણે અહીંયા 20 થી 25 મિનિટ માટે પલાળેલા ચોખા હતા ધોઈને સાફ કરેલા, તે આપણે અંદર એડ કરી દેવાના છે। અહીંયા તમે 1 કપ ચોખાની સામે 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। તમે આ માપ રાખશો એટલે ભાત તમારા એકદમ મસ્ત અને વ્હાઈટ અને છૂટા છૂટા બનશે। ત્યારબાદ આવી રીતના થોડા એને ચમચીની મદદથી હલાવી નાખવાના છે આપણે। આ ભાતને આપણે ચડતા 10 મિનિટનો ટાઈમ લાગશે। 10 મિનિટ થશે એટલે આપણા ભાત ચડી જશે। હવે એને આવી રીતના ઢાંકણ પેક કરી દેવાનું છે આપણે। તો ફ્રેન્ડ, હવે અહીંયા આપણા ભાતને 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે આપણા ભાત કેટલા મસ્ત બફાઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા બફાઈ ગયા છે। આ રીતના તમે પ્રોસેસ કરશો, ભાતને 20 થી 25 મિનિટ પલાળીને કરશો એટલે ભાત એકદમ છૂટા છૂટા બનશે। અને કદાચ તમારે આમાં પાણી રહી ગયું હોય, ભાત ચડતા પણ થોડું પાણી રહી ગયું હોય, તો તમે આને કોટનના કપડામાં ભાતને કાઢી અને પાણી સાઈડમાં પણ કાઢી શકો છો। તો અહીંયા આપણા ભાત રેડી થઈ ગયા છે। તો અહીંયા આપણી દાળને 5 થી 6 વિસલ થઈ ગઈ છે। હવે 5 થી 10 મિનિટ માટે આ કુકરને આપણે ઠંડુ થવા આમનેમ જ રાખી દેવાનું છે। હવે અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયું છે। ત્યારબાદ હવે એને આપણે ઢાંકણ ખોલી નાખવાનું છે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે। આવી જ રીતના આપણે બાફી લેવાની છે અને આપણા ટામેટા પણ અંદર બફાઈ ગયા છે। ત્યારબાદ હવે એમાં આપણે મસાલા એડ કરવાના છે। મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। અને હવે અહીંયા 3 થી 4 ચમચી આપણે ખાંડ એડ કરવાની છે। જો તમે ગુજરાતી હોય તો તમે ખાંડ તો ખાતા જ હશો દાળની અંદર, તમે બીજા રાજ્યના હોય તો અહીંયા તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો, પણ ખાંડ નાખવાથી દાળમાં ખૂબ જ સારો સ્વાદ આવે છે। અહીંયા આપણે સુરતી દાળ ભાત બનાવીએ છીએ એટલે આપણે અહીંયા ખાસ ખાંડ નાખવી જરૂરી છે દાળમાં। ત્યારબાદ અડધી ચમચી મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે, તે આપણે એડ કરવાનો છે। અડધી ચમચી હળદર પાવડર લીધો છે, તે એડ કરવાનો છે। અને અડધામાંથી અડધી ચમચી મેં લાલ મરચું પાવડર લીધો છે, તે એડ કર્યો છે અહીંયા। ત્યારબાદ તીખાસ માટે મેં અહીંયા 2 લીલી મરચી લીધી છે, આવી રીતના વચ્ચેથી કાપી નાખવાની, તે એડ કરી છે। ત્યારબાદ હવે આ દાળની અંદર આપણે અહીંયા બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો,
જે આપણે ઝેણી આવે એનો જ અહીંયા યુઝ કરવાનો છે. આ રીતના ઝેણીની મદદથી આપણે દાળને ક્રશ કરી નાખવાની છે, મતલબમાં ગ્રાઇન્ડ કરી નાખવાની છે. તમે આ રીતના એકવાર દાળને ટ્રાય કરીને જરૂર જોજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી દાળની રેસીપી કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી દાળ એકદમ ક્રશ થઈ ગઈ છે ઝેણીની મદદથી. આ જ રીતના આપણે દાળને રાખવાની છે. તમે જોઈ શકો છો દાળથી આપણે ફરીથી એકવાર કાઢી લેવાની છે. તો હવે અહીંયા આપણે દાળને ગરમ કરવા માટે રાખી દીધેલી છે. આ દાળને આપણે 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ આપણે લો જ રાખવાની છે. ગેસની ફ્લેમ લો જ આપણે આ દાળને ઉકળવા દેવાની છે, જેથી આપણા મસાલા નાખેલા બધા અંદર સારી રીતે એડ થઈ જાય. હવે અહીંયા આપણે કુકરનું ઢાંકણું બંધ નથી રાખવાનું. હવે અહીંયા આપણે ખુલ્લું જ રાખવાનું છે. આવી રીતના તમે જોઈ શકો છો કે અહીંયા આપણી દાળ ઉકળવા માંડી છે. આવી રીતના 2 થી 3 ઉકાળ આવે ત્યાં સુધી આપણી દાળને ગરમ કરી લેવાની છે અને આવી રીતના વચ્ચે વચ્ચે આપણે છે ને ચમચો ફેરવતો જવાનો છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો હવે આપણે દાળનો વઘાર કરવાનો છે. એના માટે મેં અહીંયા વઘાર્યું લીધું છે. હવે આપણે ગેસ ઓન કરવાનો છે અને એની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ત્યારબાદ વઘાર માટે મેં અહીંયા 2 મોટી ચમચી તેલ એડ કર્યું છે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી અહીંયા આપણે રાઈ એડ કરવાની છે. 1 ચમચી જેટલું મેં અહીંયા આખું જીરું લીધું છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. 1 તમાલપત્ર છે અને 2 સૂકા લાલ મરચા છે તે એડ કરવાના છે આપણે. અડધામાંથી અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને અહીંયા મેં સૂકો લીમડો લીધો છે તે એડ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો વઘાર તૈયાર થઈ ગયો. ત્યારબાદ અહીંયા જે આપણે ગરમ કરેલી દાળ હતી તેની અંદર આવી રીતના એડ કરી દેવાનો છે આપણે. તમે જોઈ શકો છો કે અહીંયા મસ્ત વઘાર આપણી દાળમાં બેસી ગયો છે. ત્યારબાદ હવે આપણે લીંબુ નાખવાનું બાકી હતું. હવે આપણે અહીંયા લીંબુ એડ કરવાનું છે. આપણે આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા લીંબુ આપણે દાળનો વઘાર થઈ જાય અને દાળ આપણી પરફેક્ટ બની જાય પછી આપણે છેલ્લે લાસ્ટમાં જ લીંબુ આપણે એડ કરવાનું છે. ત્યારબાદ હવે ઉપરથી અહીંયા આપણે લીલા ધાણા કાપેલા છે તે એડ કરી દેવાના છે. તો અહીંયા આપણી દાળ તૈયાર છે ફ્રેન્ડ. શકો છો ફ્રેન્ડ કે અહીંયા આપણા ગુજરાતી સ્ટાઇલમાં દાળ ભાત તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. આંગળા ચાટતા જ રહી જાય. તો તમે મારી રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને તમે જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. આવી જ રેસીપી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો.